ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ સાબરકાંઠાની કે જ્યાં આંબાવાડી નજીક મેમુ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ। અસારવા ચિત્તોરગઢ મેમુ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બ્રોડગેજ રેલવે ટ્રેક પર લોખંડના રોડ મૂક્યા હતા। લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી દુર્ઘટના ટાળી છે। રેલવેની સુરક્ષા જોખમમાં મૂકીને જાનમાલના નુકસાનના પ્રયાસનો ગુનો નોંધાયો। હિંમતનગર રેલવે સ્ટેશનથી મેમુ ટ્રેન રવાના થયાના તુરંત બાદ જ ટ્રેક પર લોખંડના રોડ મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સંવાદદાતા અવનીશ ગોસ્વામી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અવનીશ, કોના દ્વારા આંબાવાડી નજીક આ મેમુ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો? અત્યારે શું જાણકારી મળી રહી છે? લોકો પાયલોટે જે પ્રકારની વિગતો સામે આપી છે તે પ્રકારે તેના મુજબ આ ત્રણ જે શખ્સો છે તે ત્રણ શખ્સો દ્વારા લોખંડના રોડ હતા તે ટ્રેક ઉપર નાખવામાં આવ્યા હતા। જે દરમિયાન ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન જ આ ટ્રેક ઉપર આ પ્રકારના રોડ જે છે તે છૂટા નાખવામાં આવ્યા હતા અને તે દરમિયાન આ આખી ઘટનાને સામે નજરે જોતા લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી જેથી કરીને આ ઘટના ન સર્જાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સદનસીબે એ ઘટના કોઈ પણ પ્રકારે પહોંચી નહીં અને કોઈ પણ પ્રકારે કોઈ પણ મુસાફરને પણ ઈજા ન પહોંચી રાહતની વાત રહી હતી। પરંતુ ત્યારબાદ લોકો પાયલોટે આ મામલાની ફરિયાદ કરી હતી જેને લઈને અજમેર ડિવિઝન દ્વારા આ મામલાની ફરિયાદ દાખલ કરવા માટે સ્થાનિક આરપીએફને જાણ કરવામાં આવી હતી અને આરપીએફ દ્વારા આ મામલાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રેલવે ટ્રેનને અને યાત્રિકોને નુકસાન પહોંચાડવાના હેતુથી આ પ્રકારે પ્રયાસ કરવામાં આવ્યો હતો તે પ્રકારનો ગુનો નોંધીને આ ત્રણેય શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। બિલકુલ અવનીશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ ત્રણ શખ્સો દ્વારા આજે પ્રયાસ કર્યો હોવાની જાણકારી મળી રહી છે। પોલીસ તેમના અંગે કાર્યવાહી કરશે પરંતુ હાલ તો તેમની શોધખોળ છે એ શરૂ કરવામાં આવી છે।